ભારતીય જનતા પાર્ટી માટે ન ધાર્યા પરિણામો પણ આવી શકે એવી શક્યતાઓ છે. એટલે આ બેઠકનું ખતરારૂપ છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સૌરાષ્ટ્રથી સ્થાનિક પત્રકાર એવા ધીરુભાઈ પુરોહિત. જી ધીરુભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગ. જી નમસ્તે જી. આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન યોજાઈ રહ્યું છે, બીજી બાજુ જબરદસ્ત ગરમીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને મતદારો પણ હવે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. તે વચ્ચે હવે સૌરાષ્ટ્રમાં કેવો માહોલ જે મતદાનને લઈને જોવા મળી રહ્યો છે તે આપણે સીધા જાણીશું જ ધીરુભાઈ પુરોહિત પાસેથી. જે ધીરુભાઈ, હાલમાં સૌરાષ્ટ્રમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બેન, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એટલે સ્વાભાવિક રીતે જ સ્થાનિક એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન, આ વિસ્તારના મતદારો અત્યારે મતદાન કરી રહ્યા છે. આ વખતે ક્યાંક આશ્ચર્યજનક રીતે મહાનગરપાલિકા વિસ્તારમાં એટલે શહેરી વિસ્તારમાં મતદાન ઓછું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો પ્રમાણમાં શહેરી વિસ્તારના લોકો કરતા વધુ જાગૃત થઈને મતદાન કરે છે એવું અનુમાન અત્યારના આંકડાઓ ઉપરથી લગાવી શકાય તેમ છે. ક્યાંક ક્યાંક વધારે આશ્ચર્યની વાત એ થાય કે સ્વાભાવિક રીતે જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થતી હોય એ સંસ્થામાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરતા હોય છે, પણ પોરબંદરની અંદર અત્યારે જે રીતે મતદાન ચાલી રહ્યું છે એ મતદાનમાં પ્રમાણમાં ઉત્સાહ જોઈએ એવો ઓછો દેખાય છે. બપોરના સમયે એટલે 2 વાગ્યા સુધીમાં મતદાનના આંકડા જોઈએ તો લગભગ 40% ઉપર નથી ગયા અને આ મતદાન 50, 52, 55% નહીં વધે. ક્યાંક કોક જગ્યાએ મહાનગરપાલિકા જ્યારે નવી થતી હોય એવા સમયે લોકો હવે અમારા શહેરનો ઝડપી વિકાસ થશે એવું વિચારીને પણ ઉત્સાહપૂર્વક મતદાન કરતા હોય છે. પણ પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ અને છતાં પણ ત્યાં મતદાનની જે ટકાવારી છે પ્રમાણમાં જે સ્લેબથી પોરબંદર નગરપાલિકા કે પેલા જે જુનાગઢ નગરપાલિકા હતી ત્યારે કે વેરાવળ નગરપાલિકા હતી એ સમય દરમિયાન જે મતદાનની પેટર્ન હતી એ જ પ્રમાણે ધીમી ચાલે મતદારો ઘરમાંથી નીકળીને મતદાન કરી રહ્યા છે. જી ધીરુભાઈ, તમારા દ્વારા એવું જણાવવામાં આવ્યું કે પોરબંદરના જેટલા કેટલાક વિસ્તારો છે ત્યાં ખરેખર ધાર્યા કરતા મતદાન ઓછું થઈ રહ્યું છે, તો તેના પાછળનું કારણ શું છે? આને માટે છેલ્લા 10-15 વર્ષથી ભાજપ શાસનમાં છે. નો ડાઉટ એક વાત તો તટસ્થ રીતે આપણે સ્વીકારીએ કે ભાજપના શાસન પછી વિકાસના કામો માટે ક્યાંક ને ક્યાંક પૈસાઓ વધુ આવે છે, એ સ્વીકારીએ, પણ એ પૈસા લોકો સુધી પહોંચે કે કેમ એવો પ્રશ્ન વારંવાર લોકોમાંથી પૂછાઈ રહ્યો છે. હું જુનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ એને લગભગ 2 દશકા જેવો સમય થયો. આવી સ્થિતિમાં આ 1.5 દશકામાં લગભગ 10,000 કરોડની રકમ જુનાગઢ મહાનગરપાલિકાના વિકાસ કામો માટે આવી છે, પણ કોઈ પણ આવીને જુનાગઢના રસ્તાઓ, જુનાગઢની ગટર વ્યવસ્થા, જુનાગઢની પાણી પુરવઠાની વ્યવસ્થાથી માંડી અને પ્રજા માટેની સગવડતોમાં જોઈએ તો પ્રમાણમાં જે રકમ વિકાસ કામો માટે ખર્ચવામાં આવી છે એના પ્રમાણમાં ખૂબ ઓછો લોકોને સંતોષ છે. આવી સ્થિતિ જ્યારે નગરપાલિકાઓમાંથી મહાનગરપાલિકા બનતી હોય ત્યારે જુનાગઢ કે બીજી મહાનગરપાલિકાઓ બની છે એના દાખલા લઈને કદાચ પોરબંદરના લોકો પણ એવું માનતા હોઈ શકે છે કે નગરપાલિકા છે એમાંથી મહાનગર થશે એનાથી પોરબંદરને શું ફરક પડશે, એમ માનીને ત્યાં નગરપાલિકાના મતદારો હતા એ જ પેટર્નથી મહાનગરપાલિકાના મતદારો અત્યારે મતદાન કરી રહ્યા હોય એવું અનુમાન પ્રાથમિક રીતે લગાવી શકાય. જી
એટલે ધીરુભાઈ, હવે લોકો પણ ક્યાંક સમજી ચૂક્યા છે કે ખરેખર પૈસા તો આવી રહ્યા છે, પરંતુ ક્યાં ખવાઈ રહ્યા છે એ ખૂબ મોટો પ્રશ્ન છે હાલમાં. એટલે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થશે તો તેમને તો કોઈ ફરક નથી પડતો. કોઈ મહાનગરપાલિકા થશે એટલે એક ફાયદો એવો થશે કે નગરપાલિકા કરતા મહાનગરપાલિકા વિસ્તારને એના રૂલ્સ મુજબ વધુ પૈસા મળે છે, ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવે છે, અને એવી શક્યતાઓ દર્શાવાતી હોય છે કે જે તે વોર્ડનો વિકાસ ઝડપથી થાય છે. પણ જે નગરપાલિકાઓમાંથી મહાનગરપાલિકા થઈ છે એમાંનો છેલ્લો દાખલો જુનાગઢ છે, મારા જુનાગઢની મહાનગરપાલિકા. હવે પછીથી પોરબંદર અને વેરાવળ આ મહાનગરપાલિકાઓ થવા જઈ રહી છે. એવી સ્થિતિમાં આ મહાનગરપાલિકાઓ માટે હવે પછીના વિકાસ કામો માટે આ મતદાન ખૂબ અગત્યનું તો છે જ. સત્તા કોને મળશે એ તો મતપેટીઓ ખુલશે પછી ખબર પડશે, પણ એની પહેલા લોકોએ ધારણા કરી લીધી છે કે જે પણ પાર્ટી સત્તા પર આવશે એ આપણે ધારીએ છીએ એમ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં આપણે આવશું તો વિકાસના કામો ઝડપી થશે એવું માનવું ભૂલ ભરેલું તો છે, અથવા તો એવું માનવું સાચું નથી. એવું માનીને લોકો મતદાન કરી રહ્યા હોય એવું દેખાય છે. જી ધીરુભાઈ, બીજી બાજુ જો આ ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક જોવા મળી હોય તો તે વિસાવદરની હતી, કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે હાલમાં ત્યાં પ્રજાનો મિજાજ કેવો જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં આ વખતે મતદાનની પેટર્ન છે એ સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની જિલ્લા પંચાયતો કે તાલુકા પંચાયતની બેઠકો જેવી સરેરાશ જાય છે. ક્યાંક 1-2 કે 3-4% મતદાન વિસાવદરમાં વધુ થયું છે, અને મતનો તફાવત પણ આ 2-4% વિજેતા થવાથી થશે આ વખતે. પણ આ વખતે ભાજપ દ્વારા ક્યાંક વિસાવદરમાં ચૂંટણી લડી ચૂકેલા નેતાઓ અને એની સાથે બીજા નેતાઓને સાથે રાખીને જુનાગઢ જિલ્લા પંચાયત અને વિસાવદર તાલુકા પંચાયતથી માંડી જુનાગઢ ગીર સોમનાથ વિસ્તારની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતને જીતવા માટે જે રીતે વ્યૂહ બનાવવામાં આવ્યો છે એ વ્યૂહરચના જોતા હું એવું માનું છું કે વિરોધ પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને ક્યાંક ભાજપની અંદર જે અસંતુષ્ટો છે એ ત્રિપુટી થઈને ભાજપને આ વખતે પેલા જેવી સ્થિતિમાં તો નહીં આવવા દે, ક્યાંક નુકસાન જઈ રહ્યું છે. પણ ભાજપ થોડી ઓછી બહુમતીથી પણ ઘણી બધી નગરપાલિકા એકાદ કેશોદ નગરપાલિકા ઉપરાંત તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત કબજો કરે એવી શક્યતા મને અત્યારે દેખાય છે. એટલે શું ક્યાંક ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે? ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં માહોલ જોવા મળતો નથી, પણ ક્યાંક આમ આદમી પાર્ટીએ જે રીતે વિસાવદરમાં એક જીત હાંસલ કરીને પૂરા ગુજરાતની રાજનીતિમાં હલચલ મચાવ્યા પછી લોકો અથવા તો રાજકીય નિરીક્ષકોની એવી ધારણા હતી કે આ જ પેટર્નથી આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં છવાઈ જશે અને એક જબ્બર લોકોને સત્તાધારી પાર્ટીની નો એક વિકલ્પ પૂરો આમ આદમી પાર્ટી એનો વિકલ્પ બની જશે. એ વિકલ્પ લોકોની ધારણા મુજબ ક્યાંક એ લોકો ઓછા ઉતર્યા હોય એવું અત્યારે તો મને દેખાઈ રહ્યું છે. જી એટલે જ્યારે મને સમાચાર ધીરુભાઈ મળ્યા તો એ રીતે જે છે ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા છે તો ત્યાં જે લેવા પાટીદાર સમાજ છે સૌથી વધુ આકર્ષણ જે છે તેમનું ગોપાલ ઇટાલિયા પ્રત્યે જોવા મળી રહ્યું છે. એટલે ત્યાંના જે લેવા પટેલ સમાજ છે તે ક્યાંક આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યો છે તે રીતના સમાચાર મળી રહ્યા હતા. નહીં, તમે સાચા છો બેન. વિસાવદર ધારાસભા મત વિસ્તારમાં વિસાવદર અને ભેસાણ નીચે આવતી જિલ્લા પંચાયતની બેઠકો કે તાલુકા પંચાયતની બેઠકો ઉપર ગોપાલભાઈને લેવા પટેલ સમાજનો ટેકો મળી રહ્યો છે, એમાં તમે સાચા છો. પણ રાજકીય દ્રષ્ટિકોણથી મારી મૂલવણી જે રીતે જે તીવ્રતાથી વિસાવદર ભેસાણ પંથકમાં આમ આદમી પાર્ટીએ કાચું કાઢ્યું છે
અને જે ઝડપી રીતે એની લોકપ્રિયતા ત્યાં મળી હતી એ જ ઝડપથી આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર ફાઇટ આપી રહી છે કે કેમ, એ પ્રશ્ન અત્યારે રાજકીય નિરીક્ષકો માટે બહુ મોટો છે. એટલે આપ જ્યારે એ પ્રશ્ન પૂછો કે ભારતીય જનતા પાર્ટી માટે હવે સૌરાષ્ટ્રમાં વિકલ્પ તરીકે આપણે આમ આદમી પાર્ટીને પહેલા જોશું કે કોંગ્રેસને પહેલા જોશું, તો હું એવું માનું છું કે આમ આદમી પાર્ટી કરતા બીજા વિસ્તારોમાં ઘણી જગ્યાએ કોંગ્રેસ ખૂબ સારી રીતે સક્રિય થઈ અને ભાજપને બરાબર ફાઇટ આપી રહી છે એવું માનું છું. જી, એટલે મુખ્ય વિપક્ષ હાલમાં સૌરાષ્ટ્રમાં આમ આદમીની જગ્યાએ કોંગ્રેસ જોવા મળી રહ્યો છે. આ જોવા મળી છે, વાત સાચી છે. કોંગ્રેસ ઘણી બધી જગ્યાએ એની ધારણા કરતા, જેને આપણે એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી જે રીતે વિસાવદરની અંદરથી ઝડપથી આગળ વધી અને કોંગ્રેસનો વિકલ્પ લોકોને પૂરો પાડી અને વિરોધ પક્ષ તરીકે ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે, એ વાત કરતા અત્યારે કોંગ્રેસ વિરોધ પક્ષની મહત્વની ભૂમિકા ભજવે એવી શક્યતાઓ વધુ દેખાય છે. જી ધીરુભાઈ, બીજી બાજુ એક મોટો પ્રશ્ન એ પણ છે કે શું આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપને કોઈ ફટકો પડી શકે છે કે કેમ, કે ફરીથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળશે? તમે બેન ક્યાંય શબ્દ વાપરો એટલે હું તમને કહું કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે ન ધાર્યા પરિણામો પણ આવી શકે એવી શક્યતાઓ છે. અમારા જુનાગઢ જિલ્લામાં માણાવદર પંથકના, વિસાવદર પંથકના, ક્યાંક જુનાગઢના અને ગીર સોમનાથમાં ઉના, કોડીનાર વગેરે વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી ધારણા કરે છે એના કરતા એના ઉમેદવારો નબળો દેખાવ કરે એવી શક્યતા મને દેખાય છે. જી, એટલે આ બેઠકો ખતરારૂપ છે ભારતીય જનતા ખતરારૂપ પાર્ટી છે, માટે. ખતરારૂપ છે. અને ખતરારૂપ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટી એટલે લાંબા સમયથી શાસન કરતી પાર્ટી છે, એટલે એમાં જૂથવાદ વધે એ સ્વાભાવિક છે. જે જૂથને અથવા તો જે નેતાના ટેકેદારોને ટિકિટ આપવામાં આવે એની સામે પક્ષેના નેતાઓ અથવા તો જ્ઞાતિ જાતિના રાજકારણમાં પણ રાજકીય પક્ષોએ જ્યારે જ્ઞાતિઓમાં વિવિધ આયામોને દ્રષ્ટિકોણમાં રાખીને જ્ઞાતિના નેતાઓને જે રીતે પણ સામસામા કરી દીધા હોય છે, એ પ્રકારે સામે પક્ષે જે નેતા હોય છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સારું એવું નુકસાન કરી શકશે. મતની ટકાવારી ઘટશે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મજબૂત ઉમેદવારો પણ અંદરના જૂથવાદના રાજકારણને કારણે હારી શકે છે એવું હું માનું છું. જી ધીરુભાઈ, બીજી બાજુ જવાહર ચાવડાની વાત કરવામાં આવે તો તેઓ પણ આડકતર રીતે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામે પ્રહારો કરતા હોય છે, તો શું આ ચૂંટણીમાં જવાહર ચાવડા ભાજપને નડી શકે છે? ચોક્કસ. જવાહરભાઈ પોતે કમળ ઉખેડીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જે સંદેશો આપ્યા પછી જવાહરભાઈ કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કોઈ સંમેલનો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા જાહેર કાર્યક્રમોમાં દેખાયા નથી. એ અત્યારે નિષ્ક્રિય છે અને કોઈ પાર્ટી સાથે નથી એવું રાજકીય નિરીક્ષકો માને છે. હવે એ રાજકીય વ્યક્તિ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીઓ કરતા નેતાઓ વચ્ચેની લડાઈ વધુ હોય છે અને આ નેતાઓનું ભવિષ્ય આ સ્થાનિક ચૂંટણીઓના આધારે જ નક્કી થતું હોય છે. એટલે સ્વાભાવિક છે કે ફક્ત જવાહર ચાવડા જ નહીં, ભાજપના બીજા કેટલાક નેતાઓ એવા છે કે જે નેતાઓ ક્યાંક સાઇડલાઇન થયા છે, એ પણ બંધ બારણે પોતાના ગમતા ઉમેદવારોને મદદ કરીને ક્યાંક પોતાની શક્તિને જાળવી રાખવા માટે અથવા તો પોતે જે જ્ઞાતિમાં છે એ જ્ઞાતિ અને પોતે જે વિસ્તારના છે એ વિસ્તારના મતો ઉપર પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કાર્યરત બન્યા હોય છે, એ સ્વાભાવિક છે. ધીરુભાઈ, એવા કયા નેતાઓ છે ભાજપના જે તેમને અંદર ખાને સાઇડલાઇન કરવામાં આવ્યા?
જવાહરભાઈ ને અત્યારે આપણે ભાજપમાંથી નથી એટલે જવાહરભાઈ કેવું પડે. જયેશભાઈ રાદડિયા નું મારે એ બાબતમાં નામ એટલા માટે લેવું પડે કે જયેશભાઈ એક મોટા કદના સૌરાષ્ટ્રના નેતા હોવા છતાં આજે જયેશભાઈ પાસે કોઈ એવું બહુ મોટું મહત્વનું પદ ભારતીય જનતા પાર્ટી આપ્યું નથી. એટલે જયેશભાઈ પણ ક્યાંક ને ક્યાંક પોતાની મત બેંકને જાળવી રાખવા માટે અથવા તો ક્યાંક પોતે સૂચવેલા ઉમેદવારો પસંદ ન થયા હોય એવા ઉમેદવારો ત્યાં ઉભા રાખવામાં હોય તો સામે પક્ષે ક્યાંક કોકને ટેકો આપીને પોતાની મત બેંકને જાળવી રાખવાનો પ્રયાસ કરતા હોય તો રાજકીય દ્રષ્ટિકોણથી અને પોતાની વાતને રાજકારણમાં સતત ટકાવી રાખવાના વ્યૂહ રૂપે એ કરે તો એ વ્યૂહનો ભાગ હોઈ શકે છે. એમાં એ રાજકીય દ્રષ્ટિકોણથી મારી દ્રષ્ટિએ ખોટી વાત તો નથી. જી જી અન્ય કોઈ એવા નેતાઓ છે જેમને સાઇડલાઇન કરાયા હોય ધીરુભાઈ? આ અન્ય એક નેતા કોડીનારની અંદર એક સમયે સંસદીય સચિવ હતા, એ રાઠોડ કરીને છે ત્યાં, એને પણ ત્યાં સાઇડલાઇન. એ તો હવે ખુલ્લેઆમ કોંગ્રેસનું કામ કરે છે, ભાજપના નેતાઓ વચ્ચે. પછી અમરેલી વિસ્તારના એકાદ બે પાટીદાર નેતાઓ પણ કદાચ સામે પક્ષે કાં તો સુસુપ્ત અવસ્થામાં થઈ ગયા છે એટલે પોતાના કંટ્રોલમાં હોય એવા મતોને ક્યાંય પ્રભાવિત કરીને ચોક્કસ દિશા તરફ આપતા હોય એવી એક્ટિવિટી કરતા એ નજરે નથી પડ્યા. એટલે જે નેતાઓ સાઇડલાઇન થયા છે એ કાં તો પોતે ઘર પકડીને બેસી જઈને સામા પક્ષના નેતાઓને અથવા તો એને ગમે એવા ઉમેદવારને મદદ કરી રહ્યા હોય એવી શક્યતાઓ દેખાય છે. માણાવદરની રાજનીતિમાં પણ ક્યાંક આ વખતે આવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા મને દેખાય છે. જી જી તો ધીરુભાઈ, એ અમરેલીના કયા પાટીદાર સમાજના નેતાઓ છે જે નિષ્ક્રિય થઈ ચૂક્યા છે? અત્યારે એ કહેવું ખૂબ વહેલું ગણાશે, કારણ કે આજે આપની ચેનલ સમક્ષ હું એ વાત કરું અને કાલે એ નેતા આપને રદિયો આપે તો મારું અને તમારું બંનેનું ખરાબ દેખાય. એટલા માટે હું નામ સાથે તો નહીં કહી શકું, પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક કક્ષાએ કેટલાક, જે અમરેલી નહીં પણ તાલુકા કક્ષાના થોડાક સ્થાનિક નેતાઓ છે, ક્યાંક ને ક્યાંક એ નેતાઓ નારાજ છે અને એ નેતાઓ બીજી પાર્ટીને મદદ કરવા માટે ઘર પકડીને બેસી ગયા છે. અને આપ યાદ રાખજો કે વિસાવદર ધારાસભા મત વિસ્તારમાં જે પરિણામ આવ્યું છે એવું પરિણામ અમરેલી જિલ્લાની 1 કે 2 બેઠકો ઉપર હવે પછીની ચૂંટણીમાં આવે જો ભારતીય જનતા પાર્ટી અમરેલી, જુનાગઢ, રાજકોટ અને જામનગર આ 4 જિલ્લાઓમાં અસંતુષ્ટ અને જે લોકો ખાસ કરીને પીઢ અને કસાયેલા કાર્યકરો છે એવા કાર્યકરોને જો મહત્વ નહીં આપે અથવા તો એને લીડ રોલ અથવા તો એનું મંતવ્ય ક્યાંક વ્યક્ત કરી શકે એવી તક જો નહીં આપે તો પરિણામ થોડું નબળું આવવાની શક્યતાઓ અત્યારથી જ મને દેખાય છે. જી ધીરુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.